28 ફેબ્રુઆરી એટલે કે વિજ્ઞાન દિવસ, ઇન્ટરનેશનલ વિજ્ઞાન દિવસ એટલે કે સીવી રામન દ્વારા 1886 થી ભારતમાં જે ઇફેક્ટ થઈ હતી રામન ઇફેક્ટ, એના ભાગરૂપે ભારતમાં એક ઉજવવામાં આવે છે. અને આજે અમારી સંસ્કાર વિદ્યાલય શાળામાં બાળકો દ્વારા 1 થી 9 ધોરણના બાળકો દ્વારા 62 કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થી, વિજ્ઞાન અને શિક્ષક આ ત્રણના સમન્વયથી આ કામ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અલગ અલગ વિષયમાં એટલે કે વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ એવા સમાજ વિષયને લઈને દરેક પ્રોજેક્ટને ખૂબ જ સારું એવું પરિપૂર્ણ કરીને અહીંયા વિવિધ પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા છે. એની અસર જીવન પર શું થાય છે, વિદ્યાર્થીના જીવન પર પણ શું થાય છે, અને માનવ જીવન પર શું થાય છે, વનસ્પતિ પર શું થાય છે, પશુ પંખીઓ, મનુષ્ય પર શું થાય છે, એ બધું જ આવરી લેવામાં આવ્યું છે. અને સરસ વિદ્યાર્થીઓએ પોતાના મનથી વિચારીને પ્રોજેક્ટ કર્યા છે. એમાં શિક્ષકોનો પણ ખૂબ મોટો ફાળો રહેલો છે. અને આ શુભ દિને દરેક વિદ્યાર્થીઓને, મારા તમામ સ્ટાફને હું શુભેચ્છા પાઠવી છું અને અભિનંદન આપું છું કે આટલા સરસ કાર્યક્રમનું આયોજન કર્યું અને ઉત્તર પ્રગતિ કરતા રહે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ, એવી શુભેચ્છા પાઠવું છું. જય શિક્ષક, જય હિન્દ. આજના વિજ્ઞાન દિવસ નિમિત્તે સરસ મજાનો કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવેલો છે, જેમાં સંસ્કાર વિદ્યાલયના બાળકો દ્વારા ખૂબ સારા પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટ બનાવીને એ લોકો લાવ્યા છે. વિદ્યાર્થીઓના મનમાં રહેલી એક વિચારશીલ ક્ષમતાને બહાર લાવવા માટે એક વિજ્ઞાન દિવસનો મેળાનું એક આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કાર વિદ્યાલયના જે બહેનો છે, શિક્ષક બહેનો તથા ભાઈઓ દ્વારા પણ ખૂબ મહેનત કરી અને પ્રોત્સાહન પૂરું પાડી અને વિદ્યાર્થીઓને આજના દિવસે જે કુલ 62 જેટલા પ્રોજેક્ટ, ખૂબ જ મોટી સંખ્યામાં આ કહેવાય, અને એનું આયોજન કરવામાં આવેલું છે. વિદ્યાર્થીઓ દ્વારા પણ અને વિદ્યાર્થીનીઓ દ્વારા પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો છે. આજના વિજ્ઞાન દિવસ નિમિત્તે સૌને શુભેચ્છાઓ. થેન્ક યુ.